यात्रीगण कृपया ध्यान दो। आनंद से चलकर खंभात की ओर जाने वाली आनंद खंभात मेमो प्लेटफॉर्म नंबर 5 पे जाएगी। નમસ્કાર મિત્રો, ચરોતરનું આણંદ રેલવે સ્ટેશન છે અને બહુ ગુડ ન્યૂઝ એ છે કે હવે તમામ સ્ટેશનો ઘણા બધા ચોખ્ખા હોય છે. એવી રીતે આણંદના સ્ટેશનમાં પણ ચોખ્ખાઈ સારી છે. અને જે હું ઊભો છું, આપ આજે પાથ જોઈ રહ્યા છો, જે ડબ્બાઓ વચ્ચે વધારે ગેપ હોવાથી અકસ્માત થતા હતા, એ અકસ્માત નિવારવા માટે આજે હું રિપોર્ટ બનાવું છું. મંગળવાર તારીખ 19/5 તો એ ગેપ માટે જે સોલ્યુશન છે એ આપી દેવામાં આવ્યું છે. ભારતના તમામ સ્ટેશનોમાં મોટા ભાગે જે ગેપ જોવા મળે છે, જો આપને વધારે બતાવી શકીશ, એ ગેપ જે છે એ ન રહે એના માટે દરેક જગ્યાએ આ જોવા મળે છે. આણંદના પ્લેટફોર્મ નંબર 4 અને 5 જ્યાંથી હું આપને બતાવી રહ્યો છું, એક્સિડન્ટ ન થાય, અકસ્માત ન થાય એટલા માટે આ ગેપ અને પથ્થર વચ્ચે જે જગ્યા છે એ આણંદમાં બહુ ઝડપથી બનાવી આપવામાં આવ્યા છે. અને તમે સ્વચ્છતા પણ જોઈ શકો છો. સૌથી સારી સ્વચ્છતા આણંદ રેલવે સ્ટેશનમાં છે. આણંદ રેલવે સ્ટેશનના ગિલ સાહેબ અને એમની ટીમને એના માટે અભિનંદનને પાત્ર છે. હજુ ક્યાંય ક્યાંય તમે જોઈ રહ્યા છો કે ટ્રેક પરથી ઉતરીને લોકો જે ક્રોસિંગ કરે છે, જોખમી ક્રોસિંગ, એ ક્યારેક ક્યારેક એક્સિડન્ટ કરતા હોય છે. તો રેલવે પોલીસ પણ હંમેશા આગ્રહ કરે છે કે તમારે જોખમી ક્રોસિંગ ન કરવું જોઈએ. આજે રિપોર્ટ બનાવી રહ્યો છું 19/5/2026 અને આણંદ રેલવે સ્ટેશન આપ જોઈ રહ્યા છો. સ્ટ્રીટ ન્યૂઝ ડિજિટલ, વિપુલ શશિકાંત દવે, આણંદથી. હું આપને દેખાડીશ એક ટ્રેનના આગમન પછી આ ગેપ, અને ખાસ તો હેતુ એ હતો કે પાટા અને ટ્રેનમાંથી ઉતરતી વખતે જે લોકો આ ગેપ વધુ હોવાથી ફસડાઈ પડે છે, પડી જાય છે ટ્રેક ઉપર, એ ન પડે એટલા માટે નવા આ ટ્રેકનું નિર્માણ થયું છે. રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ, આણંદ, આણંદ જંકશન. ધન્યવાદ.